હવે 11 જુઓ एक अल्फा कोण बराबर आ रीते प्रश्न है एक अल्फा कोण है अहीं एक न्यूक्लियस नो परमाणु क्रमांक 50 बराबर અને આલ્ફા કોણ ન્યુક્લિયસ સાથે હેડોન સંઘાત કરે છે હેડોન સંઘાતમાં અર્થ થાય કે આલ્ફા કોણનો ગતિમાન છે એના પ્રારંભિક વેગનો સદિશ આ સદિશ આમ લંબાવો તો ન્યુક્લિયસના કેન્દ્ર પરથી પસાર થાય બરાબર આવો પ્રયોગ ટાઈગર માસ્ટરનો પ્રયોગ આવો તમે ભણી ગયા કે આલ્ફા કોણનો ન્યુક્લિયસ સાથે હેડોન સંઘાત થાય એ રીતે એને આમ પ્રક્ષિપ્ત કરવામાં આવે આ ન્યુક્લિયસ તરફ બરાબર ધ્યાન આપવું તો હવે તમે વિચારો કે આલ્ફા કોણને અહીંથી અમુક ગતિ ઊર્જા સાથે પ્રક્ષિપ્ત કર્યો એને આપેલી ગતિ ઊર્જા અહીંથી કે 10 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ आल्फा कोण नो विस्तार प्लस क्विज धनभारित कोण आ न्यूक्लियस छे एनो z50 છે તો એનો વિસ્તાર થશે +50 બરાબર એટલે આ ધનભારિત છે આ પણ ધનભારિત એટલે જેમ જેમ આલ્ફા કોણ નજીક જતું જાય તેમ તેમ આ ન્યુક્લિયસ વડે એની પર લાગતા કુલંબીય અપાકર્ષણ બળનું મૂલ્ય પણ વધતું જાય જેમ આલ્ફા કોણ નજીક જાય ધનભારિત કોણ છે બરાબર આટલી ગતિ ઊર્જા સાથે પ્રક્ષેપ કર્યો અંતર જેમ ઘટશે એમ આના વડે આલ્ફા કોણ પર લાગતું કુલંબીય અપાકર્ષણ બળ વધશે એનો સામનો કરીને આલ્ફા કોણ આગળ વધે છે એનો અર્થ એની ગતિ ઊર્જા ઘટશે બરાબર પોતાની ઊર્જાનો ઉપયોગ કરી ન્યુક્લિયસ વડે લાગતા કુલંબીય અપાકર્ષણ બળનો સામનો કરીને આલ્ફા કોણ આગળ વધે છે એટલે જેમ જેમ આગળ જતું જાય તેમ તેમ એની જે ગતિ ઊર્જા હતી પ્રારંભિક જે આવી એના મૂલ્યમાં ઘટાડો થતો જાય તો એ ગતિ ઊર્જા જે ઘટે છે એ શેમાં રૂપાંતરિત થાય છે તો કે આ તંત્રની સ્થિતિ ઊર્જામાં બરાબર જેમ જેમ આલ્ફા કણ નજીક જશે તેમ તેમ આલ્ફા કણની ગતિ ઊર્જા આલ્ફા કણ ન્યુક્લિયસથી બનેલા તંત્રની સ્થિતિ ઊર્જામાં રૂપાંતરિત થતી જાય હવે એક સ્થિતિ આગળ જતા જતા આલ્ફા કણનું એક સ્થાન એવું આવશે કે જ્યાં એની સંપૂર્ણ ગતિ ઊર્જા શૂન્ય થઈ જશે એટલે કે હવે આગળ નહીં વધી શકે ક્ષણ પૂરતો સ્થિર થશે અને અહીંયાથી આમ પાછો ફરશે 180 ના કોણે એનું પ્રકીર્ણન થાય એવું કહેવાય બરાબર 180 ના કોણ હેડોન સંઘાત હવે ક્ષણ પૂરતો અહીંયા સ્થિર થાય ક્ષણ પૂરતો ત્યારે ન્યુક્લિયસનું કેન્દ્ર બરાબર આ ન્યુક્લિયસ છે અને આ ન્યુક્લિયસનું કેન્દ્ર છે ન્યુક્લિયસના કેન્દ્ર અને આલ્ફા કણ જે સ્થાનેથી પાછો ફર્યો ને એમની વચ્ચેનું જે આ અંતર હોય એને ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ કહેવાય ડી શોધવાનું ડી અને આ ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ એ ન્યુક્લિયસની ત્રિજ્યાના ક્રમનું માપ કહેવાય આવા પ્રયોગો પરથી ન્યુક્લિયસની ત્રિજ્યાનો અંદાજ મેળવી શકાય જે ફર્મીના ક્રમનું માપ મળે 10⁻14 મીટર થી 10⁻15 મીટરના ક્રમ એક્ઝેક્ટ ત્રિજ્યા ન મળે પણ આ ક્રમની ત્રિજ્યા હોય ન્યુક્લિયસ તો ડી શોધવું છે તો આપણે કઈ હકીકત વાપરી તો ઊર્જા રૂપાંતરણ આમ લખાય કે આલ્ફા કણની ગતિ ઊર્જા બરાબર તંત્રની સ્થિતિ ઊર્જા આલ્ફા કણની ગતિ ઊર્જા 10 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ છે તો 10 × 10⁻6 કરો એટલે ઇલેક્ટ્રોન વોલ્ટ × 1.6 × 10⁻19 કરો એટલે જૂલ અને તંત્રની સ્થિતિ ઊર્જા બે વિભાગથી બનતા તંત્રની સ્થિતિ ઊર્જાનું આ મૂળ સૂત્ર Q1 Q2/R બે ધન છે તો સ્થિતિ ઊર્જા એ ધન જ હોવાની બરાબર કે Q1 એટલે આલ્ફા કણનો વિભાગ +2 Q2 એટલે ન્યુક્લિયસનો વિભાગ +85 અને છેદમાં અહીંયા સ્થિર થાય ને ત્યારે સંપૂર્ણ રૂપાંતર થાય સંપૂર્ણ સ્થિર થાય ત્યારે આ બે વચ્ચેનું અંતર ગતિ ત્યાં જે નામ આપશે આને કહેવાય ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ હવે મળી જાય એના પછી d બરાબર a 9 × 10⁻9 2 × 50 e સ્ક્વેર
આ જે દ્રવ હોય ને એમાં હોય ફર્મીના પ્રભાવ. સમજ્યા વાત? તમે સંપૂર્ણ આ રૂપાંતરણ ક્યારે લખી શકો? જે ક્ષણે આલ્ફા કણ પાછો ફરે ને એ ક્ષણ પૂરતો સ્થિર થયો હોય ગતિમાં જેનો બદલાવ આવે એ ક્ષણે એમ કહેવાય કે એની ગતિ ઊર્જાનું સંપૂર્ણ રૂપાંતરણ અંતરની સ્થિતિ ઊર્જામાં થઈ જાય. એ અંતરાળ ડી બે વચ્ચે બરાબર. ન્યુક્લિયસના કેન્દ્ર અને એ જે સ્થાનથી પાછો ફરે ને એની વચ્ચેનું અંતર એ ડિસ્ટન્સ ઓફ રોટેશન. છે 1.44 ગુણ્યા 14.4 ફર્મી ના ક્રમનું માપ છે. પછી 12 નું જોઈએ પછી લખો તમે તો 12 નો વાત છે હાઇડ્રોજન પરમાણુમાં પ્રથમ ઉત્તેજિત અવસ્થા અને દ્વિતીય ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોનની ઊર્જાનો ગુણોત્તર શું છે? તો જો પરમાણુ તો હાઇડ્રોજન છે એટલે ઈ ચલે છે કોનો પર n સ્ક્વેર પ્રમાણે થાય ઈ n ચલે છે કોનો પર n સ્ક્વેર z બરાબર તો 1 પેલી. પ્રથમ ઉત્તેજિત અને દ્વિતીય ઉત્તેજિત. પ્રથમ ઉત્તેજિત એટલે n બરાબર 2. પ્રથમ ઉત્તેજિત તો n બરાબર 2. દ્વિતીય ઉત્તેજિત તો n બરાબર 3. હવે ગુણોત્તર લેવાનો છે તો આપણે આને કહી દઈએ E2 ચલે છે 1/n ની જગ્યાએ 2 અને E3 અને 3 ગુણોત્તર આવી જાય 9/4. પ્રશ્ન એવો છે કે B3+ માના કક્ષીય ઇલેક્ટ્રોનની ત્રિજ્યા એટલે B3+ નો અર્થ શું થયો? તો કે એના જે 4 ઇલેક્ટ્રોન છે એમાંથી એને 3 ગુમાવી દીધા. એક વૈડો છે. એ જે વૈડો છે એ ઇલેક્ટ્રોન જે કક્ષામાં ભ્રમણ કરે છે એ કક્ષીય ઇલેક્ટ્રોનની ત્રિજ્યા ધરા સ્થિતિમાં રહેલા હાઇડ્રોજન પરમાણુમાંના ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા જેટલી છે. એટલે આવી સરખામણી આપી કે હાઇડ્રોજન માટે આ હાઇડ્રોજન માટે ધરા સ્થિતિ n બરાબર 1 ની જે ત્રિજ્યા થાય હાઇડ્રોજન માટે ધરા સ્થિતિની ત્રિજ્યા RH હાઇડ્રોજનની ધરા સ્થિતિની કક્ષાની ત્રિજ્યા B3+ ની કેટલા નંબરના કક્ષાની ત્રિજ્યા આટલી જ થાય છે. ધારો કે આને આપણે RB કહી દઈએ તો તમને એમ કીધું છે કે RH બરાબર શું થવું જોઈએ? RB. તો એના માટે જો આના માટે n બરાબર 1 તો આના માટે n બરાબર કેટલા? એવો પ્રશ્ન છે. સમજાવવા B3+ માં ઇલેક્ટ્રોનની કેટલામાં નંબરની કક્ષાની ત્રિજ્યા એ હાઇડ્રોજનની ધરા સ્થિતિ કક્ષાની ત્રિજ્યા જેટલી થાય એવો પ્રશ્ન. એટલે B3+ માટે ક્વોન્ટમ નંબર શોધો કે જેથી આપણે ત્રિજ્યા હલકી થાય. ત્રિજ્યાનું જે મૂળ સૂત્ર છે એના પરથી આપણે આમ લખી શકીએ. જો ત્રિજ્યાનું મૂળ સૂત્ર શું હતું? n² s²ϵ0 π z² આ સામાન્ય સૂત્ર છે. બરાબર. Z પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વોમાં n ની કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ત્રિજ્યા. હવે આમાં જો
કોઈ પણ માટે આટલું તો અચળ થયું ને, તો r ચલે છે n² છેદમાં z, r ચલે છે n² છેદમાં z. આ ગુણોત્તર બે માટે બનાવો તો સરખાવી દો એટલે n મળી જાય. તો હાઇડ્રોજન માટે RH ચલે છે હાઇડ્રોજન માટે તો n બરાબર 1 અને z બરાબર 1. આ ગુણોત્તર તો એક જ આવશે હાઇડ્રોજન માટે. અને B3+ માટે તો B3+ માટે n કેટલું ઈ શોધવું છે આપણે, અને B માટે z કેટલું તો 4. બરાબર. ઈ 3+ થી આયન કર્યો એટલે કે એનો પરમાણુ ક્રમાંક નો બદલાઈ તો 4 જ રહે. z બરાબર તો 4. Rb3+ એ RBE લખો ખાલી. RBE ચલે છે n² છેદમાં z પ્રમાણે. n શોધવું છે અને z 4. આ સમીકરણ 1 અને આ સમીકરણ 2 આ બે સરખા થાય છે એવું કહી શકો. ત્રિજ્યા આખી થાય છે સરખાઈ છે. 1 અને 2 સરખાવે એટલે શું થાય કે RH બરાબર RBE. તો આ RH તો 1 થયું, RB થયું n² છેદમાં 4, n² બરાબર 4 તો n બરાબર 2. બરાબર. એટલે આ જવાબ મળી ગયો કે આની પહેલા નંબરની કક્ષાની ત્રિજ્યા અને આની બીજા નંબરની કક્ષાની ત્રિજ્યા સરખી થાય, n બરાબર 2. અને પછી એમ કીધું છે કે બેયમાં ઊર્જાની સરખામણી કરો. હાઇડ્રોજન પરમાણુમાં ધરા સ્થિતિમાં ઇલેક્ટ્રોનની ઊર્જા અને B3+ માં n બરાબર 2 માં આ બે આવ્યું જો n બરાબર 2 માં ઇલેક્ટ્રોનની ઊર્જાની સરખામણી કરો. તો ઊર્જાનું સૂત્ર યાદ કરો. ઊર્જાનું મૂળ સૂત્ર શું છે? z² m e ની 4 છેદમાં 8 ε0² n². બરાબર. સામાન્ય સૂત્ર. તો આના પરથી આપણે લખીએ En ચલે છે z² છેદમાં n². તો આ સૂત્ર બે માટે બનાવી ગુણોત્તર લઈ સરખામણી કરવાની. તો આપણે આમ લખી શકીએ કે EB છેદમાં EH EBE. તો B માટે z બરાબર 4 તો 4 નો વર્ગ. એના માટે n નું મૂલ્ય મળી ગયું 2, n બરાબર 2 નો વર્ગ. અને એના છેદમાં આવશે આના આખાના છેદમાં z² છેદમાં n² હાઇડ્રોજન માટે. તો હાઇડ્રોજન માટે z એ 1 અને n પણ 1. બરાબર. એટલે ઈ તો આમ જ આવશે 1 નો વર્ગ છેદમાં 1 નો વર્ગ. એટલે ઈ તો 1 થઈ ગયું. EBE છેદમાં EH બરાબર 16 છેદમાં 4 બરાબર 4. તો એનો અર્થ કે EBE બરાબર 4 EH. બરાબર. આવું થાય. તો આનો અર્થ શું થયો કે B3+ આયનના ઇલેક્ટ્રોનની બીજા નંબરની કક્ષામાં ઇલેક્ટ્રોનની ઊર્જા એ હાઇડ્રોજનની ધરા સ્થિતિ કક્ષામાં ઇલેક્ટ્રોનની ઊર્જા કરતા 4 ગણી છે. બરાબર. આ જવાબ થાય છે n બરાબર 2 EBE બરાબર 4 EH. બરાબર. ઓપ્શન એ આવશે. લખો. બરાબર. લખી નાખો.
તો લખો તો લખો એ લખો બરાબર આવી સાથે સાથે લખતા ચૌદમું જુઓ બોરના અધિકાર મુજબ આ ત્રિજ્યાની ટી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન કોણીય વેગમાં ખાલી જગ્યાના સમપ્રમાણમાં હશે. તો ઓપ્શનમાં તમને ત્રિજ્યાના સ્વરૂપમાં ઓપ્શન છે બધા. તો હવે જો આઈડિયા રાખો. બોર અધિકાર પ્રમાણે કોણીય વેગમાન NH/2π, તેનો અર્થ કે આ H/2π તો અચળ છે. L ચલે છે n, બરાબર. કોણીય વેગમાન મુખ્ય ક્વોન્ટમ નંબર n ના સમપ્રમાણમાં કહેવાય બોર અધિકાર મુજબ. અને ત્રિજ્યાનો મુખ્ય ક્વોન્ટમ નંબર સાથેનો સંબંધ આ સૂત્ર લીધો. ત્રિજ્યાનું સૂત્ર r ચલે છે n², r ચલે છે n². તો પછી આમાં લખાય રૂપકાર ચલે છે n, ક્વોન્ટમ નંબર છે. તો l ચલે છે રૂપકાર. એટલે કોણીય વેગમાન જે તે કક્ષામાં એ કક્ષાની ત્રિજ્યાના વર્ગમૂળના સમપ્રમાણ. ક્વાન્ટાઇઝેશન લેવાનું. બોર એટલે ચોખવટ કરી દો. બોર અધિકાર મુજબ, બોર અધિકાર મુજબ તમારે લેવાનું. બોર અધિકાર મુજબ L બરાબર એમ્પિયર નું કહેવાય. L બરાબર એમ્પિયર. આ તો ખરું જ, આ સૂત્ર તો ખરું જ. પણ બોર અધિકાર મુજબ ઇલેક્ટ્રોન કોઈ પણ ત્રિજ્યાની કક્ષામાં ભ્રમણ કરતો નથી. એ ફક્ત એવી જ કક્ષામાં ભ્રમણ કરે કે જેમાં આ કોણીય વેગમાનનું મૂલ્ય આ એમ્પિયર જે આવે એ ગમે તે ન આવે. અધિકારનો અર્થ ગમે તે ન આવે. આ મૂલ્ય એ H/2π ના પૂર્ણ ગુણાંકમાં આવે ને એવી જ કક્ષામાં એ ભ્રમણ કરે. આ તો અધિકાર. બરાબર? એટલે અધિકારનો ડાયરેક્ટ આપણે ઉપયોગ કર્યો અહીંયા. L બરાબર NH/2π. તો આના પરથી એમ કહેવાય કે L ચલે છે n, હા પહેલી કક્ષામાં H/2π, બીજી કક્ષામાં H/π. બરાબર. ક્વાન્ટાઇઝેશન કરો. આ તો આ n નું મૂલ્ય ગમે તે ન હોય ને, n એટલે એ પૂર્ણાંક જ હોય. 1 2 3 4 એમ. બરાબર. અને ક્વાન્ટાઇઝેશન પરથી જ આપણે કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર બનાવ્યું. એટલે અહીંયા બધું છે ને પ્રચલિત યંત્રશાસ્ત્ર નો કહેવાય. આ કહેવાય ક્વાન્ટાઇઝ. અહીંયા ઊર્જા એ ક્વાન્ટાઇઝ છે, અહીંયા કક્ષા એ ક્વાન્ટાઇઝ છે, ત્રિજ્યા પણ ક્વાન્ટાઇઝ છે, અને આ ઊર્જા એક ક્વાન્ટાઇઝ છે. આના ગમે તે મૂલ્યો ન હોય. બરાબર. હાઇડ્રોજન કોઈ પણ ઊર્જાના ગમે તે મૂલ્યો નહીં, અમુક ચોક્કસ મૂલ્યો આ સૂત્ર પ્રમાણે. ત્રિજ્યાના ગમે તે મૂલ્યો નહીં. એવી જ ત્રિજ્યા કે એટલી જ એવી કક્ષા શક્ય બને એવી ત્રિજ્યાની કે જે ત્રિજ્યાની કક્ષામાં ઇલેક્ટ્રોનનું વેગમાન H/2π ના પૂર્ણ ક્વાન્ટાઇઝેશન પ્રમાણે વાત છે. પછી 15મું
En બરાબર -13.6/n² ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રમાણ ધારા સ્થિતિમાં ઇલેક્ટ્રોન હોય ધારા સ્થિતિમાં અહીંયા રાખો. બીજું થોડું લખવાનું પછી ઘણો સમય મળશે, બરાબર? તમે થોડુંક અહીંયા જે કંઈ વાત થાય તેમાં ધ્યાન આપો, બાકી બધું અનુભવનું રહેશે. પહેલી કક્ષામાં કે પહેલા ઊર્જા સ્તરમાં ઇલેક્ટ્રોનની ઊર્જા આટલી. હવે પ્રશ્ન શું છે જો વાંચો. ઓકે, 1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઊર્જાનું શોષણ કરી હાઇડ્રોજન પરમાણુ ઉત્તેજિત અવસ્થામાં જાય છે, એટલે એની ધારા સ્થિતિમાં તો ત્યારે ઊર્જા આટલી હતી. હવે એને તમે ઊર્જા આપી હતી -13.6 અને આપી 12. એની ઊર્જા થાય કે આ જેટલી ઊર્જા થાય એ ઊર્જા ધરાવતી કક્ષામાં ઉત્તેજિત થાય. આ જવાબ કેટલો આવે? 1.5 કે 1.51. હવે આટલી ઊર્જા ઇલેક્ટ્રોનની કઈ કક્ષામાં હોય, કઈ ઊર્જા સ્તરમાં હોય? એ કઈ કક્ષામાં હોય તો કે આપણે મૂલ્ય ખબર છે બધા. અહીંયા n ની કિંમત 1 2 3 4 એમ મૂકતા જાઓ તો આટલી ઊર્જા કઈ કક્ષામાં આવે? 3 માં કે 4 માં? 3 માં આવે ને. એટલે ઇલેક્ટ્રોન હતો અહીંયા, જો અહીંયા રાખો, ઇલેક્ટ્રોન હતો અહીંયા, આટલી ઊર્જા આપી એટલે બીજી કક્ષામાં ઉત્તેજિત થયો, અહીંયા પહોંચ્યો છે. ઉત્તેજિત ઇલેક્ટ્રોન થાય ગમે તે ઊર્જાનું શોષણ કરી ન થાય, એને એટલી ઊર્જા મળે કે જેને અનુરૂપ કોઈ ઊર્જા સ્તર શક્ય હોય એ જ ઊર્જાનું શોષણ કરી ઉત્તેજિત થાય. તો અહીંયા એને ભાગ માટે મળી તો આટલી ઊર્જા ધરાવતી કક્ષામાં આવી જશે. અહીંયા ઇલેક્ટ્રોનની ઊર્જા આટલી હોય n બરાબર 3 માંથી. તો હવે પ્રશ્ન એમ છે કે અહીંયા જાય તો હવે ઉલટી સંક્રાંતિ દરમિયાન કેટલા ફોટોનનું ઉત્સર્જન કરે? શક્યતા વિચારો. દરેક એક સંક્રાંતિ થાય નીચે તરફ એટલે એક ફોટોન ઉત્સર્જન બરાબર જેટલી ઊર્જાનો તફાવત પડે. બોર અધિટર 2 પ્રમાણે. બોર અધિટર 2 આ મુજબ હતો કે EI - EK બરાબર HF. EI એટલે ઊંચી ઊર્જા ધરાવતી કક્ષાની, EK એટલે નીચી ઊર્જા ધરાવતી કક્ષાની. હવે ઇલેક્ટ્રોન અહીંયા કયો છે, અહીંથી નીચે આવવા માટે, ધારા સ્થિતિમાં આવવા માટે શક્યતા કેટલી? 2 શક્યતા. એક તો એ સીધો 3 માંથી 1 માં આવે અને 3 માંથી 2 માં, 2 માંથી 1. તો આ તો જો સીધો 3 માંથી 1 માં આવે તો 1 ફોટોન ઉત્સર્જન. તો આ થાય E3 - E1 બરાબર છે. અને જો ડાયરેક્ટ ન આવે એટલે 3 માંથી 2 માં આવે તો એ ફોટોનની ઊર્જા થાય E3 - E2. અને પછી 2 માંથી 1 માં આવે તો એ ફોટોનની ઊર્જા થાય E2 - E1. તો શક્યતાઓ પૂછી છે, કાં તો 1 ફોટોન ઉત્સર્જાય, કાં તો કેટલા ઉત્સર્જાય? 2. જવાબ આવશે 1 અથવા 2. માંથી 2 માંથી 2 શક્યતા. અહીંયા ઇલેક્ટ્રોન છે બરાબર. હવે અહીંયા લાંબો સમય સુધી રહી ન શકે, જો ધ્યાન આપો. અહીંના ઇલેક્ટ્રોન અહીંયા આવું છે બરાબર, વચમાં એક જ ઊર્જા સ્તર છે. તો 2 શક્યતાઓ આવે, કાં તો પછી 3 માંથી 2 માં, પછી 2 માંથી 1 માં ધારા સ્થિતિમાં આવે. ધારા સ્થિતિમાં આ તો એની ઉત્તેજિત અવસ્થાઓ છે. ઉત્તેજિત અવસ્થાઓમાં ઇલેક્ટ્રોન રહી નથી શકતો, એ ખાલી ઉત્તેજિત થાય છે. અને ત્યાંથી કોઈ પણ ઉત્તેજિત અવસ્થા હોય, 2 હોય 3 ગમે તે, એ 10⁻⁹ સેકન્ડ જેટલા સૂક્ષ્મ સમયગાળા પૂરતો જ અહીંયા તરત પાછો આવે. મૂળ અવસ્થા બરાબર. શક્યતાઓ 2 થાય ને. n બરાબર 3 માંથી ડાયરેક્ટ 1 માં આવે તો એને અનુરૂપ 1 ફોટોન મળે. અને બીજી શક્યતા પ્રમાણે
3 માંથી 2 અને 2 માંથી 1 તો આ એક ફોટો આ બીજો ફોટો અહીંયા આ રીતે થાય તો 2 ફોટો એટલે કાં તો આવું થાય કાં તો આવું એમાંથી એક થાય બરાબર એટલે શક્યતાઓ પૂછી છે કાં તો એક ફોટો મળે કાં તો બે એક અથવા 2 એવો જવાબ આવે ફોટોન વધારે 2 જ મળે બરાબર દૂરનું જોઈએ જોડવામાં છે જો ઇલેક્ટ્રોનના તરંગ વિધેયનું તરંગ સદિશ કે હોય તરંગ સદિશ કે હોય તો ઇલેક્ટ્રોનનું રેખીય વેગમાન કેટલું ઇલેક્ટ્રોનનું રેખીય વેગમાન ઠીક છે તો હવે આ ડી બ્રોગલીની પરિકલ્પનાની વાત છે ડી બ્રોગલીની પરિકલ્પના અનુસાર P બરાબર h upon વેગમાનનું સૂત્ર અને તરંગ સદિશ k બરાબર 2π by લેમ્ડા બરાબર આ બે સૂત્રોનો ઉપયોગ કરો ગુણોત્તર તરંગ સદિશ k ના સ્વરૂપમાં તમારે વેગમાન આપવાનું છે ગુણોત્તર લો તો p છેદમાં k બરાબર h upon લેમ્ડા લેમ્ડા છેદમાં 2π એટલે p છેદમાં k બરાબર h upon 2π આ h upon 2π ને h કટ કે p બરાબર h કટ k h એમ કટ કરતો બધું જ્યાં જ્યાં h છે ને h કટ છે h કટ એટલે h upon 2π ક્લાંક અચળાંકને 2π વડે ભાગો એને સંજ્ઞા h કટે તો અહીંયા ઓપ્શનમાં h નથી દરેક જગ્યાએ h કટ રુદરફોર્ડના આલ્ફા કણના પ્રક્રિયાના પ્રયોગ ઇમ્પેક્ટ પેરામીટર d 0 હવે જો વાત આવી હતી ને જો કે આ ન્યુક્લિયસ છે સોનાનું ન્યુક્લિયસ બરાબર આ ન્યુક્લિયસનું કેન્દ્ર અહીંયા તમે આલ્ફા કણો જે આમ પ્રસારિત કરો આવા ત્રણેક આલ્ફા કણો દર્શાવો તો આ પહેલા આલ્ફા કણના વેગનો સદિશ ન્યુક્લિયસના કેન્દ્ર પરથી પસાર થાય છે આના વેગનો સદિશ આમ થોડે દૂરથી પસાર થાય છે એનું પ્રક્રિયા આનું પ્રક્રિયા નામ મુજબ થાય બરાબર તો જે અહીંયા પ્રશ્ન કર્યો છે કે જે પહેલો આપણા આકૃતિમાં પહેલો આલ્ફા કણ દર્શાવ્યો એના માટે p બરાબર 0 ઇમ્પેક્ટ પેરામીટરનો અર્થ શું હતો તો કે આલ્ફા કણના પ્રારંભિક વેગનો સદિશ ન્યુક્લિયસના કેન્દ્રથી જેટલા લંબ અંતરે હોય એ ઇમ્પેક્ટ પેરામીટર p છે તો જો આ પહેલો આલ્ફા કણના પ્રારંભિક વેગનો સદિશ તો ન્યુક્લિયસના કેન્દ્ર પરથી જ પસાર થાય છે અહીંયા લંબ અંતર તો 0 થયું તો આના માટે ઇમ્પેક્ટ પેરામીટર 0 કહેવાય બીજા આલ્ફા કણના પ્રારંભિક વેગનો સદિશ ન્યુક્લિયસથી આટલા લંબ અંતરથી પસાર થાય એના માટે આ p આટલું મળે આના માટે p આટલું મળે જેમ જેમ આ આલ્ફા કણ ન્યુક્લિયસના કેન્દ્રથી દૂર રહીને પસાર થાય ને એમ p વધારે
જેમ V મોટો એમ પ્રકીર્ણન કોણ નાનો. વાત આવી હતી. અને V જેમ નાનો એમ પ્રકીર્ણન કોણ મોટો. V નાનામાં નાનું શૂન્ય હોય એટલે પ્રકીર્ણન કોણ મોટામાં મોટો 180. એટલે આ 180 V0 ત્યારે થીટા 180. એટલે આવું એક પરિણામ અહીંયા લખી રાખજો કે V વધારે તેમ થીટા ઓછું. V ઓછું તેમ થીટા વધારે. પ્રકીર્ણન કોણ જો આના માટે આ પ્રકીર્ણન કોણ આટલો થાય. આના માટે પ્રકીર્ણન કોણ આટલો. એમ આલ્ફા કોણ માટે V નું વધતું જાય. આ લંબ અંતર જે વધતું જાય થીટા વધતું જાય. V શૂન્ય ત્યારે થીટા બરાબર 180. અને રુદ્રપળના પ્રયોગમાં કે રાયગઢ માસ્ટરના પ્રયોગમાં બરાબર અસંખ્ય આલ્ફા કોણો આપાત કર્યા હતા. એમાંથી આશરે 10,000 કે 10⁴ માંથી એકાદું આલ્ફા કોણ 180 ના કોણે પ્રકીર્ણન પામ્યું. બરાબર આજ પરિણામ પરથી ન્યુક્લિયસ ની આખી રચના જાણી શકાય. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન ગણો જવાબ મેળવો. આવો આગળ આપણે ગણી લઈએ. ઓપ્શન હું લખાઈ દઉં હમણાં. ઓપ્શન છે 2.74 ગુણ્યા 10⁴ 3 ગુણ્યા 10⁴ 10 ગુણ્યા 10⁻10 9 ગુણ્યા 10⁻11. આ હર્ષમાં છે. ના એક જ જવાબ. બરાબર એ આવે. આવૃત્તિ શોધવાની છે. આવૃત્તિ શોધવા માટે તમે તરંગ લંબાઈ શોધી નાખો. લેમ્ડા પરથી આપ શોધો કે પછી સૂત્ર જ આવૃત્તિના સ્વરૂપનું બનાવો. બરાબર ગમે તે રીતે ગણી શકાય. આ હર્ષમાં આવૃત્તિ છે. ઉત્સર્જાતા તરંગની આવૃત્તિ. સામાન્ય સૂત્ર આવું છે. જો અહીં ધ્યાન આપો. સામાન્ય સૂત્રનું સ્વરૂપ કંઈક આ રીતે આપણે લખીશું. જો અહીં ધ્યાન આપો. અહીંયા n greater than m. બરાબર n એટલે જ્યાંથી સંક્રાંતિ થાય છે. m એટલે જેમાં સંક્રાંતિ થાય છે. તો અહીંયા n બરાબર આપણને 6 અને m બરાબર 6 માંથી 3 થાય છે. તો આ પ્રમાણે n બરાબર 6 અને m બરાબર 3. આ પેપર વેચણા 1.097 ગુણ્યા 10⁻7. હવે જો આમાં બે બાજુ c વડે ગુણી નાખો તો c છેદમાં લેમ્ડા બરાબર c r 1 છેદમાં m નો વર્ગ માઈનસ 1 છેદમાં m નો. આ c છેદમાં લેમ્ડા એટલે શું કહેવાય? f કહેવાય. એટલે તમે અહીંયા c ગુણી નાખો ને એટલે f થઈ ગયું. હવે આમાં મૂકી દો તો એટલે એમાં આવી અધિકતર 2 વાપરો. આ સૂત્ર એના પરથી કહ્યું છે. આમ જો હાઇડ્રોજન માટે કીધું છે ને બસ તમે આ રીતે વાપરી શકો કે E3 E6 E3
E6 નો અર્થ થાય -13.6 છેદમાં 6 નો વર્ગ. E3 નો અર્થ થાય -13.6 છેદમાં 3 નો વર્ગ. માઇનસમાં મૂકવું પડે. આમ કરો તો આવશે. અહીંયા માઇનસ લેવાના. એટલે આ રીતે કરો તો જવાબ મળી જાય. આમ કરો તો આ સૂત્ર છે ને આના પરથી જ બન્યું છે. આમાં મૂળ સૂત્ર મૂકીને જ બને. મળી ગયો જવાબ. આ સુષુપ્ત અવસ્થામાં થાય નથી. શું કરો? આમાં બધી કિંમત મૂકી દેશો. 3 ગુણ્યા 10 ની 8 ઘાત 1.097 ગુણ્યા 10 ની 7 ઘાત m બરાબર 3 આવ્યા. હા બરાબર. તો f મળી આ જવાબ. આમ ગણશો તોય આવશે. મોરલીધર બે પ્રમાણે ગણો તો આવશે. બીજી ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા -2e છે. આ જ અવસ્થામાં તેની યોગ્ય સંજ્ઞા સાથે સ્થિતિ ઉર્જા છે. તો ગતિ ઉર્જાનું સૂત્ર આપણે આજે લખીએ. ગતિ ઉર્જા 1/2k/z² સ્થિતિ ઉર્જા બરાબર -k/z². તો આ બેનો સંબંધ લખો તો સ્થિતિ ઉર્જા બરાબર -2k થાય. -2k બરાબર. હવે આપણે કુલ ઉર્જા બરાબર આ રીતે લખી શકીએ. કુલ ઉર્જા બરાબર ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. બરાબર. હવે ગતિ ઉર્જા આપણને અહીંયા ગતિ ઉર્જાને k કહી દો. આ ગતિ ઉર્જા k. સ્થિતિ ઉર્જા -2k. એટલે આ આવશે -k. કુલ ઉર્જા ગતિ ઉર્જાના સ્વરૂપમાં આવે -k. આ રીતે છે. બરાબર. તમે આખા સૂત્ર તો ખરા જ એના પણ સંજ્ઞા પ્રમાણે લખો તો ગતિ ઉર્જા k સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જાના સ્વરૂપમાં -2k અને કુલ ઉર્જા ગતિ ઉર્જાના સ્વરૂપમાં -k. એ -2k બરાબર -k. હવે અહીંયા આપ્યું છે પ્રમાણે લખીએ. આ તો એક બરાબર એનો ફોર્મો થયો. આ રીતે આ સંબંધ થાય. હવે અહીંયા એમ કીધું છે કે કુલ ઉર્જા -2e. તો આ કુલ ઉર્જાનું સૂત્ર થયું. આ કુલ ઉર્જા બરાબર -k. તો અહીંયા કુલ ઉર્જા છે -2e. તો કુલ ઉર્જા બરાબર તો -k. એટલે k બરાબર 2e થયું. અહીંયા આપણે આપ્યું એ પ્રમાણે. હવે સ્થિતિ ઉર્જા u બરાબર -2k. u બરાબર -2k. સ્થિતિ ઉર્જા
આ જવાબ આવશે. જો m ગણનો q2 વિદ્યુતભાર q1 ની આસપાસ r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે આમ ભ્રમણ કરે છે. તો વિદ્યુતભાર q2 નો કક્ષીય આવર્તકાળ શું થશે? નીચે આપેલા સૂત્રો છે એમાંથી, બરાબર? તો હવે અહીંયા એક હકીકત આ લાગુ પડે કે જરૂરી કેન્દ્રગામી બળ q2 ને જરૂરી કેન્દ્રગામી બળ, ધારો કે આનો વેગ v છે, કક્ષાની ત્રિજ્યા r છે, જરૂરી કેન્દ્રગામી બળ mv² r બરાબર આ બે વચ્ચે લાગતું કુલંબીય આકર્ષણ બળ મૂલ્યમાન k q1 q2 r². આ સૂત્રમાં આપણે આમ નામ રાખો. હવે વેગ બરાબર અંતર ભાગ્યા સમય પ્રમાણે, વેગ બરાબર અંતર ભાગ્યા સમય, તો વેગ v એક ભ્રમણ પૂરું થાય દરમિયાનનું અંતર 2πr અને એક ભ્રમણ કરવા માટે લાગતો સમય એટલે આવર્ત. આપણે t નું સૂત્ર બનાવવું છે, v નો વર્ગ છે, v² બરાબર 4π² r² t². આ આખું પદ છે એ અહીંયા મૂકી એટલે જવાબ થશે m છેદમાં r 4π² r² t² બરાબર k q1 q2 છેદમાં r. બરાબર, તો અહીંથી મળી જાય હવે t². કેન્સલ થાય તો કરી દો. આ r અને અહીંનો r² એક r કાઢી નાખો, t² ને કરતા બનાવો. m 4π² t² અહીંયા અંશમાં, r અહીંયા અંશમાં એટલે r3 છેદમાં k q1 q2. એ જવાબ છે 4π² mr1 છેદમાં k q1 q2 અને આખાઈનું ભાગ. એક વસ્તુ જો હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોન મુખ્ય ક્વોન્ટમ અંક n ધરાવતી ઉત્તેજિત અવસ્થામાંથી ધારાસ્થિતિમાં આવે. આવી સંખ્યાથી ધારાસ્થિતિ એટલે n બરાબર આ કોઈ પણ બરાબર n માંથી 1 માં આવે છે અને લેમ્ડા તરંગલંબાઈ ધરાવતા પ્રોટોનનું ઉત્સર્જન કરે છે. તો n નું મૂલ્ય કેટલું? આ ઉત્તેજિત અવસ્થા કઈ હશે? આ ઓપ્શન આપ્યા એ પ્રમાણે લેમ્ડા અને r ના. તો હવે આ જવાબ જો આપણે હમણાં સૂત્ર લખ્યું હતું કે આવી સંક્રાંતિ માટે 1/λ બરાબર r 1 છેદમાં m² માઈનસ 1 છેદમાં n². આ n નો અર્થ થાય જ્યાંથી સંક્રાંતિ થાય છે, m નો અર્થ થાય જ્યાં સંક્રાંતિ થાય. n બરાબર તો n જ થાય, n બરાબર n અને m બરાબર 1 અહીંયા સંક્રાંતિ થાય. આ સૂત્રના સ્વરૂપ પ્રમાણે આપણે બોલીએ, બરાબર?
તો 1/λ બરાબર આ 1/1 નો વર્ગ નકર 1 - n સ્ક્વેર 1/λ. આપણે n જોઈએ છે તો આના પરથી n મળી જાય 1/λ બરાબર 1 - 1/n સ્ક્વેર. લેમ્ડા છેદમાં લેમ્ડા માઈનસ 1 નું વર્ગ થાય ને જો n ને કરતા પડે બાવીસમાં ડાયગર માર્કરનો જે પ્રયોગ છે ને એમાં એને ઝિંક સલ્ફાઇડનો સેન્ટિલેશન સ્ક્રીન કહેવાય ઝિંક સલ્ફાઇડ અને એને માઇક્રોસ્કોપમાં ગોઠવી બરાબર આકૃતિ આખો પ્રયોગ હતો ને આવી વાત હતી આવી વાત હતી અહીંયા આ સોનાની વરખ અને સામે ઝિંક સલ્ફાઇડની સેન્ટિલેશન સ્ક્રીન બરાબર અને અહીંયા માઇક્રોસ્કોપ જે આમ ભ્રમણ કરી શકે એમ બેઠું એટલે ZNS અને માઇક્રોસ્કોપ આ જવાબ અહીંથી આલ્ફા કણો જે આવે ને એ પ્રકાશ પાણી આમ બીજી જુદી દિશામાં જાય એની નોંધ લે આપણે ZNS સેન્ટિલેશન સ્ક્રીન કહેવાય કે જેની પર કોઈ આલ્ફા કણ જેવું વિદ્યુત ભારિત કણ આપાત થાય એટલે એ પ્રકાશિત ટપકું રચાય એટલે જેટલા પ્રકાશિત ટપકા રચાય એટલા આલ્ફા કણ અહીંયા આવ્યા કહેવાય સી જવાબ ટેલિસ્કોપ તો આમ બહુ દૂર વસ્તુ જોવા માટે વપરાય ને